સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામો પરથી આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે। નવી ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। ડાયમંડ સિટી સુરતના નવા મહિલા મેયર તરીકે માયાબેન માવાણીના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સુધાકર લોટન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે। પાલિકાની સૌથી શક્તિશાળી ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મોવડી મંડળે ફરી એકવાર વિશ્વાસ દર્શાવીને રાજન પટેલે રિપીટ કર્યા છે। આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલાબેન શૈલેષભાઈ ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલી આ નવી અને સંતુલિત ટીમ આગામી 2.5 વર્ષ માટે સુરત મહાનગરપાલિકાનું સુકાન સંભાળશે અને શહેરના વિકાસ કાર્યોને આગળ ધપાવશે। तो सूरत થી સંવાદદાતા શાહિદ જોડાય છે। શાહિદ, શું જાણકારી? મેયર પદનું નામ જાહેરાત થઈ ચૂકી છે અને હાલ જે રીતના 11 વાગ્યાની ચર્ચા ચાલી રહી હતી અને 3 કલાકથી ગોકળું જે છે તે ગૂંચવાયું હતું અને તેના કારણે જે રીતના એક પછી એક નામોને લઈને ચર્ચા ચાલી રહી હતી અને આખરે નામો જે છે તે જાહેરાત ચૂક્યા છે। નવા મેયર તરીકે માયાબેન માવાણીને જાહેર કરવામાં આવ્યા છે। ડેપ્યુટી મેયર તરીકે સુધાકર લોટન ચૌધરીનું નામ જાહેર કરાયું છે। સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રાજન પટેલ નું નામ જાહેર કરાયું છે। રાજન પટેલ જે છે તે અગાઉ પણ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે અને હાલ ફરીથી તેમને રિપીટ કરવામાં આવ્યા છે। શાસક પક્ષ નેતા અલ્પાબેન મહેતા, દંડક ઉર્મિલાબેન શૈલેષભાઈ ત્રિપાઠી આ તમામના નામોની જાહેરાત થતા જ હવે કાર્યકર્તાઓની અંદર એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની ટીમ જે પાલિકાની ટીમની સુકાન જે છે તે આ ટીમ સંભાળવાની છે અને હાલ અત્યારે 5 જે પદાધિકારીઓ છે તેમને હાલ અત્યારે સભાખંડ ખાતે લાવવામાં આવ્યા છે અને અત્યારે એક પછી એક કાર્યકર્તાઓ તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે અગાઉના જે નામો ચાલી રહ્યા હતા તેમાંથી એક પણ નામ જે છે તે જાહેર નથી થયું અને હાલ જે નવા નામોની લિસ્ટ જે બહાર આવી ચૂકી છે અને તેને લઈને એક ઉત્સાહનો માહોલ સુરત મહાનગરપાલિકાની કચેરી પર જોવા મળી રહ્યો છે। જી, આભાર।